નમસ્કાર મિત્રો, હું છું વિક્રમ વકીલ અને આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ. હિઝબુલ્લાહે જે ઇઝરાયલ સાથે દુશ્મનાવટ વહોરી લીધી છે એ હવે એને ભારે પડી રહી છે એમ લાગી રહ્યું છે. ઇઝરાયલે શરૂઆતમાં પેજરમાં બોમ્બ ફૂટ્યા, પેજર મૂકીને પેજર દ્વારા જે બોમ્બ બ્લાસ્ટ કર્યા એને કારણે ઘણા મૃત્યુ થયા. ત્યાર પછી વોકી ટોકીમાં બોમ્બ મૂકે અને ફોડ્યા અને હવે સીધા હુમલા હિઝબુલ્લા પર કરી રહ્યું છે. મિડલ ઇસ્ટમાં આખું પરિસ્થિતિ તંગ છે, કારણ કે હિઝબુલ્લા પહેલા હમાસ સાથે ઇઝરાયેલે યુદ્ધ જાહેર કરી દીધું હતું. છેલ્લા 1 વર્ષથી લગભગ હમાસનો કચ્ચર ઘાણ વાળી દીધો હતો અને હવે એ જ હાલત હિઝબુલ્લાની થઈ રહી છે. હિઝબુલ્લા લેબેનોનમાં એક પોતાનું પ્રાઇવેટ આર્મી રાખીને ઓપરેટ કરતું આતંકવાદી સંગઠન જ છે. આપણે લેબેનોન વિશે પણ આજે થોડું જાણશું. હિમાંશુભાઈ ભટ્ટ છે, આ જોડાયા છે આપણી સાથે, જાણીતા પત્રકાર અને રાજકીય વિશ્લેષક. એ પહેલા 2 મિનિટ માટે હું એક લેબેનોન, હું મારી જેટલી જાણકારી છે એ વિશે થોડી વાત કરું કે લેબેનોનમાં 15 વર્ષમાં ડેમોગ્રાફી આખી ચેન્જ થઈ ગઈ છે. મોટે ભાગે 1985 પછીના સમયગાળામાં ડેમોગ્રાફી શરૂ. એ પહેલા ક્રિશ્ચન બહુમતી હતી ત્યાં, ત્યાર પછી શરણાર્થીઓ આવ્યા. આ લગભગ જે વસ્તી વધારાનું કારણ કંઈક ઓર્ગેનિક કારણ નથી, વસ્તી વધવાથી નથી થયું, બહારથી આવેલા શરણાર્થીઓને કારણે લેબેનોને ભૂલ કરી અને એને લોકોને વેલકમ કર્યા અને એને કારણે આજે લેબેનોન સફર કરવાનું આવ્યું છે. આ હુમલા લેબેનોન પર થઈ રહ્યા છે એના કરતા હિઝબુલ્લા પર થઈ રહ્યા વધારે છે. હિમાંશુભાઈ, ઇઝરાયલ કેમ મરો કે મારું એ પરિસ્થિતિમાં આવી ગયું છે? આટલું ખતરનાક ઇઝરાયલે આટલી ખુલ્લેઆમ વાત પહેલા કદી નથી કરી કે અમે હિઝબુલ્લાને મિટાવીને જ છોડીશું. આ એક ટિપિક પોઈન્ટ છે વિક્રમભાઈ. હું અને જે રીતે જોઈ રહ્યો છું, હોટલાઇનના દર્શકોને નમસ્કાર. આપણે જ્યારે વાત કરીએ છીએ ને મિડલ ઇસ્ટની લડાઈની, વોરની, ત્યારે આપણે થોડીક પાછલી હિસ્ટ્રી જોઈ છે અને એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવું પડશે. વૈશ્વિક જીઓપોલિટિક્સની અંદર ભૂગોળ જે છે, ભૂગોળ, વર્લ્ડનો મેપ, જોગ્રાફી જેને આપણે કહીએ, એ બહુ મહત્વનું છે. હવે તમે ભૌગોલિક પરિસ્થિતિ જુઓ તો તમને ખ્યાલ આવે કે ઇઝરાયલ એક નાનકડો દેશ છે. નાનકડો એટલે જેની 1 કરોડની વસ્તી નથી. ઇઝરાયલનો એક કિનારોથી બીજો કિનારો, દર્શક મિત્રો તમને કહી દઉં, આપણા ગુજરાતના 2 કિનારા ભેગા કરીએ ને, એક કિનારાથી બીજા કિનારા, કચ્છથી દક્ષિણ ગુજરાત, એટલું બી નહીં થાય. આ એની ભૌગોલિક, અને એ ચારેય તરફથી, એક બાજુ સિરિયા છે, બીજી બાજુ ઇજિપ્ત છે, ત્રીજી બાજુ જોર્ડન છે, ઉપરાંત ઇઝરાયલની અંદરથી કાવ કરેલું પેલેસ્ટાઇન છે અને બીજી તરફ લેબેનોન છે. હવે અત્યાર સુધી એકચ્યુઅલી બન્યું એવું કે ઇઝરાયલે પોતાના સાર્વભૌમત્વને કાયમ રાખવા માટે, હવે બીજી વસ્તુ કે એક વસ્તુ ધ્યાન રાખજો કે એ લોકોની વસ્તી આજની તારીખમાં પણ 1 કરોડ પૂરી નથી. 1 કરોડ પૂરી ઇઝરાયલની વસ્તી નથી. હવે આવી સ્થિતિમાં એમને જો ચારે તરફથી ઘેરીને કોઈ હુમલો કરે તો શું? મિડલ ઇસ્ટમાં એ વસ્તુ સતત ચાલતી આવી છે છેલ્લા લગભગ 80 વર્ષથી. અને એ લોકો એમ કહેતા હતા, રિવર ટુ ધ સી, પેલેસ્ટીન વિલ બી ફ્રી, અને ઇઝરાયલ નામનો દેશ કોઈ અસ્તિત્વમાં નહીં હોય. આવું ત્યાંના મુસ્લિમોનું કહેવું હતું અને હજુ પણ કહે જ છે. હમાસનું ચાર્ટર તમે જુઓ, હિઝબુલ્લાનું ચાર્ટર તમે જુઓ. હમાસ એ સુન્ની છે, હિઝબુલ્લા એ શિયા છે, ઈરાન છે એ શિયા છે. પણ જ્યારે એમની જ્યુસ સામે લડવાની વાત આવે છે ત્યારે શિયા સુન્ની બધા એક છે. એનું ઉદાહરણ તમે જોઈ શકો. હવે લોકોને ઇતિહાસ જરાક યાદ અપાવી દઉં. 1967માં એક બહુ ભયંકર વોર થઈ હતી ઇઝરાયલી અને આરબ દેશો, અને બધા આરબ દેશો, આજે મેં કહ્યા ને કે સિરિયા, ઇજિપ્ત, જોર્ડન, લેબેનોન એટલે હિઝબુલ્લા અને હમાસ એટલે પેલેસ્ટીન, આ બધા એકી સાથે ઇઝરાયલ ઉપર તૂટી પડ્યા હતા. પણ મજાની વાત એ છે કે 7 દિવસની અંદર, ખાલી 7 દિવસની અંદર ઇઝરાયલે બધાને ધૂળ ચાટતા કરી દીધા. અને ધૂળ ચાટતા કરી નહીં દીધેલા, એમની જેટલી ભૌગોલિક જગ્યા છે
જેટલી જોગ્રાફિકલ લેન્ડ છે એનાથી બે ગણી લેન્ડ એ લોકોએ આ આરબ દેશો પાસેથી જીતી લીધેલી, જેમાં આજે ગોલન હાઇટ્સ આપણે જેને કહીએ અને ઇજિપ્તનું ડેઝર્ટ કહીએ એ વસ્તુ આવે છે. હવે ત્યારથી પરિસ્થિતિ શરણાર્થીઓની ક્યાંક ને ક્યાંક ઇઝરાયેલની આજુબાજુના દેશોમાં વિકટ થવા માંડી. તમે જેમ કહ્યું વાત એકદમ સાચી છે કે આજથી 30 વર્ષ પહેલા લેબેનોન સંપૂર્ણપણે ક્રિશ્ચિયન ડોમિનેટેડ કન્ટ્રી હતું, અને એ ક્રિશ્ચિયન ડોમિનેટેડ કન્ટ્રીમાં ઇલીગલ માઇગ્રેશન, કે આપણે જેને ગુજરાતીમાં શરણાર્થીઓ કહીએ છીએ, આપણે ત્યાં જેવી રીતે બાંગ્લાદેશી ઘૂસણખોરો ઘૂસી આવે છે અને આપણને આજે કેરળના કોઈ બી શહેર, ટ્રિચીના પણ કોઈ બી ભાગમાં તમને એ ઘૂસણખોરો જોવા મળશે, એટલું ડીપલી જતા રહે. એવી જ રીતે લેબેનોનની અંદર હવે બેયરૂત તેનું જે કેપિટલ છે તે એક જમાનામાં પેરિસ ઓફ ધ ઈસ્ટ કહેવાતું. ઇટ વોઝ કોલ્ડ પેરિસ ઓફ ધ ઈસ્ટ. આજે ત્યાં સ્થિતિ એ છે કે ત્યાં બેરિસ તો છોડી દો, મહિલાઓને સાંજ પછી ફરવું, રોડ પર ફરવા, ખાલી આપણે ત્યાં બધું એવું નથી, ત્યાં પણ આ સ્થિતિ છે. અને ત્યાં તો બહુ ખરાબ પ્રકારની ગુંડાગીરી અને ખૂબ ખરાબ પ્રકારની દાદાગીરી. હિમાંશુભાઈ, આજે હું તમને થોડા સવાલ પણ વધારે પૂછીશ, કારણ કે દર્શક મિત્રોને આપણે થોડું વધારે વેરાયટી ઓફ ઇશ્યુઝ જણાવી શકીએ. એક મારો સવાલ છે એમાં આપને, કે આજે ઇલીગલ ઇમિગ્રન્ટ્સની તમે જે વાત કરી એ કયા દેશમાંથી આવ્યા અને કેમ આવવું પડ્યું એમણે લેબેનોન? ઇલીગલ ઇમિગ્રન્ટ જે આવ્યા તે બધા એક ધર્મના ઇમિગ્રન્ટ હતા. કોઈની ઉપર આક્ષેપ નથી કરતો હું તો રિયલ પોલિટિક વાસ્તવિકતા કહું છું. કોઈ પણ એક જ ધર્મના આવ્યા છે. નહીં, પણ એ ક્યાંથી આવ્યા, કયા દેશમાંથી આવ્યા? હવે લેબેનોનની અંદર જે શિયાપંથી ઇસ્લામિક ફેથના લોકો આવ્યા એ જુદા જુદા દેશમાંથી આવ્યા છે, જે હિઝબુલ્લાની કેડર બની ધીમે ધીમે. આજે જો હિઝબુલ્લા એમ કહેતું હોય કે અમારી પાસે 2.5 લાખની કેડર છે, એ કેડર આવી ક્યાંથી? ઇઝરાયલ તો પિન પોઈન્ટ સ્ટ્રાઇક કરે છે ને આજે બી. છેલ્લા 3 દિવસની અંદર 2000 ઇઝરાયલે મિસાઇલ લોન્ચર સાઇટ્સ ઉપર હુમલા કરીને તેને ડિસ્ટ્રોય કરે છે, અને તેમાં ખાલી મુસ્લિમો મરે છે, ખાલી ઇસ્લામિક ફેથના લોકો મરે છે. આ બધા લોકોએ આ જે ગલ્ફ કન્ટ્રીઝ છે એની સાથે સાથે એક જમાનામાં સ્થિતિ એવી હતી, લોકોને નવાઈ લાગશે કે તમે પાકિસ્તાનના જનરલ જિયાનું તો નામ સાંભળ્યું હશે. જનરલ જિયાએ એક ઇસ્લામિક દેશની અંદર પેલેસ્ટાઈની શરણાર્થીઓ જે જઈને બેઠા હતા તેમને દેશમાંથી ભગાવવા માટે 30,000ની કતલેઆમ કરી હતી 80ના દાયકામાં. આ હકીકત છે. વર્લ્ડ ઇતિહાસના પાને, વિશ્વના ઇતિહાસના પાને આ લખાયેલું છે. આ વસ્તુને તમારે સમજવી પડશે કે આ જે બધા લોકો છે, મૂળભૂત રીતે શું બનતું આવ્યું છે કે ધ બેસિક લડાઈ ત્યાંની જે છે તે જુઇશ પોપ્યુલેશન જે નાનકડું છે અને આરબ પોપ્યુલેશન જે બહુ જ મોટું છે. હવે જુઇશ લોકો આ જેરુસલમ અને તેની આજુબાજુની ધરતીને પોતાની પવિત્ર ધરતી માને છે, એટલે એમણે વર્ષો પહેલા આરબો પાસેથી ઘણી બધી જમીનો તો ખરીદી પણ હતી, અને હવે આરબો કહે છે કે આ તો અમારી જમીન છે. એક મિનિટ, મારે જરા આપણે જણાવવું છે દર્શકોને કે લેબેનોનમાં જે આટલું ડેમોગ્રાફી બદલાઈ ગઈ, તો એ નવી વસ્તી એ કયા દેશમાંથી આવી? સિરિયાથી આવ્યા એ લોકો ઇમિગ્રન્ટ્સ તરીકે, કે બીજા કોઈ દેશમાંથી આવ્યા? ઘણા બધા પેલેસ્ટાઈની છે, ઘણા બધા પેલેસ્ટાઈની છે, ઘણા બધા સિરિયામાંથી આવેલા છે. આજુબાજુના જે આરબ દેશો છે તેમાંથી લોકો આવીને વસેલા છે ને. સિસ્ટમેટિક ડેમોગ્રાફિક ચેન્જ કરાયો છે. એનું કારણ કે ઇસ્લામિક રિપબ્લિક ઓફ ઈરાન માટે હિઝબુલ્લા એ એનું સૌથી મોટું હથિયાર છે. ઈરાન ક્યારેય સામે ચડીને લડતું નથી. ઈરાન હંમેશા પોતાના પ્રોક્સીઓ દ્વારા, આ બાજુ જેવી રીતે પેલેસ્ટાઈનમાં હમાસ છે, અહીંયા આ લોકો પાસે હિઝબુલ્લા છે, પેલી બાજુ હુતીસ છે કે જે લોકો શિપ્સમાં સમુદ્ર પર હુમલો કરતા હોય છે. એટલે આ તો પાડેલા ટટ્ટુઓ છે, અને ડેમોગ્રાફિક ચેન્જ સિસ્ટમેટિકલી કરવામાં આવ્યો છે, હિજરત કરાવીને, શરણાર્થીઓ મોકલી. અને તમને નવાઈ લાગશે કે લેબેનોન
એક કન્ટ્રી એવું છે કે હું કેટલાક લેબેનોનના લોકોને પર્સનલી જાણું છું, ઇસ્લામિક ફેથના છે, પણ એ લોકોને એ કહેવામાં કોઈ હિચક નથી કે આજથી અમારા ફાધર જે હતા એ વોઝ અ ક્રિશ્ચિયન ફેથ. અને મજાની વાત એ છે કે ત્યાંનું ડેમોગ્રાફી જે છે, ત્યાંની જે લોકલ સિવિલિયન પોપ્યુલેશન છે, તે પોપ્યુલેશન આટલું બધું કટ્ટરવાદી જરૂરી બી નથી. પરંતુ ત્યાં પરિસ્થિતિ એ છે કે લેબેનોનની પોતાની આર્મી અસરકારક નથી રાષ્ટ્રની. લેબેનોન ઉપર સંપૂર્ણપણે ડિફેક્ટો કબજો હિઝબુલ્લાનો છે, હસન નસરુલ્લાહનો. પણ ઇઝરાયલે જે રીતે ભારતના અજ્ઞાત વીરો કરતા હોય છે ને, કે કોઈ પણ એક મોટું ગ્રુપ હોય તો તેના નંબર 1 ને જીવવા દેવો, પણ નંબર 2, 3, 4 ને ખતમ કરી નાખવા. અને ઇઝરાયલે એક્ઝેક્ટલી આ વખતે તે જ કર્યું છે. હિઝબુલ્લામાં હસન નસરુલ્લાહ ક્યાંક જીવે છે, પણ તેની નીચેના 2, 3, 4 ને બધાને ખતમ કરી દીધા છે. આજે ડેમોગ્રાફિક ચેન્જની જે વાત આવી ને, ડેમોગ્રાફી ચેન્જ ક્યારે બને? જો ભારતની અંદર લોકોને આ વસ્તુ, વિક્રમભાઈ, આ સમજવાની જરૂર છે. આપણે ત્યાં વર્ષોથી, 1000 વર્ષથી આક્રમણ થતા આવ્યા, જાત જાતના આક્રમણ થતા આવ્યા. 800 વર્ષનો તો આપણો મોગલ ઇતિહાસ છે, 600-800 વર્ષનો. હવે 600-800 વર્ષના મોગલ ઇતિહાસની અંદર આપણને એવો ક્રૂરતા ભર્યો શાસક કે જે ફોર્સિબલી લોકોને કન્વર્ટ કરી નાખે, ભારત જેવા દેશમાં ન થઈ શકે. કારણ કે બહુ વિશાળ દેશ છે. આપણા 26, 28, 30 રાજ્યો, ત્યાં સુધી પહોંચવું અશક્ય છે. એટલે ભારતીય સંસ્કૃતિ, હિન્દુ સંસ્કૃતિ જીવિત રહી. પણ જ્યારે નાના નાના દેશ આપણે લઈ લઈએ, કે ગુજરાતથી પણ નાનો એક દેશ હોય, કે ગુજરાતની સાઇઝનો એક દેશ હોય, ઓડિશાની સાઇઝનો એક દેશ હોય, તો હવે એ જોગ્રાફિકલ વિસ્તારને આખો ડેમોગ્રાફી એની ચેન્જ કરી નાખતા કેટલી વાર લાગે? આજે એવું કહેવાય છે કે મહાનગર મુંબઈ જેવામાં જે રીતે ડેમોગ્રાફી ચેન્જ કરવામાં આવી રહી છે, રેલવેના પાટાઓની બંને બાજુ, રેલવેના પાટા યાદ રાખજો બરાબર, રેલવેના પાટાઓની બંને તરફ, કે અમદાવાદ જેવા શહેરમાં આપણે જાઓ, શહેરના બધા એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ, તેની ડેમોગ્રાફી જઈને જુઓ શું છે. અમદાવાદ શહેરની વાત કરું છું. આપણા બાળકો માટે તો હુલ્લડો અને કોમી રમખાણો કઈ વસ્તુ છે જ નહીં, અમને તો જોઈએ જ નથી જે આપણે જોઈ છે. અને ત્યાર પછી ચેન્જ થયેલી ડેમોગ્રાફીની અસર જુઓ તમે. આ આખા આરબ વિશ્વમાં બન્યું છે. આખું જે મિડલ ઇસ્ટ કહે છે ત્યાં બન્યું છે. હવે એવું કહેવાય છે કે અત્યારે યુએઈમાં, દાખલા તરીકે દુબઈમાં, મિત્રો, બહુ બધા લોકો, હું એટલા માટે દુબઈનો દાખલો આપું છું કે બધા દુબઈને જાણે છે, બધાને દુબઈ જવું છે ત્યાં ફરવા માટે. દુબઈના શેખ અત્યારે ત્યાંના જન્મેલા લોકો ના હોય તો એને નાગરિકતા નથી આપતા. જો આપે તો અત્યારે દુબઈ હિન્દુ મેજોરિટી રાષ્ટ્ર બને, કેમ કે 50-52% લોકો ભારતથી ગયેલા ત્યાં જીવે છે, જે હિન્દુ ફેથને માને છે. એટલે એવું કહેવાય છે કે આવતા 40 વર્ષમાં, મિત્રો યાદ રાખજો, એક બહુ મોટા માણસે કહ્યું છે, બહુ જાણીતા ઇતિહાસકાર છે, બહુ જાણીતા સોશિયલ વર્કર છે, બહુ જાણીતા સીએ છે, જાણીતા અમદાવાદના, અંકિત શાહ કરીને. એમણે તો કહ્યું છે કે એક જમાનો એવો આવશે આવતા એક જનરેશનની અંદર કે જ્યારે યુએ વિલ બી હિન્દુ મેજોરિટી કન્ટ્રી, જેની શરૂઆત તમને અબુધાબીમાં સ્થપાયેલું મંદિર જોવા મળે છે, બેપ્સુંદર. સાઉદી અરેબિયા વિલ બી અ ક્રિશ્ચિયન લેન્ડ, વિલ બી અ જુઇશ લેન્ડ. અત્યારે તમને નવાઈ લાગશે મિત્રો કે ઇઝરાયલ આ બાજુ આટલું બધું મુસ્લિમો સામે લડે છે, પણ સાઉદી અરેબિયાને ઇન્ટેલિજન્સમાં સહાય ઇઝરાયલ કરતું હોય છે. સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સને ઇઝરાયલ સાથે ડીલિંગ કરવામાં કોઈ વાંધો નથી. અને એટલે જ આપણે જે આઈમેક કોરિડોર કહીએ છીએ, ભારતના મુંબઈથી શરૂ કરીને દુબઈથી થઈને સાઉદી અરેબિયાથી યુરોપમાં વાયા હૈફા જવાનું છે, ટ્રાન્સપોર્ટ કોરિડોર. આ કેમ હવે બની રહ્યું છે? હિમાંશુભાઈ, હવે આપણે આની વાત કરીએ. ઇઝરાયલ જે છેલ્લા 3-4 દિવસથી
ફ્યુરિયસ એટેક કરી રહ્યું છે હિઝબુલ્લાહ પર, તો હિઝબુલ્લાહની લડાઈ ક્ષમતા મને લાગે છે કે 1.5 લાખ જેટલું એની પાસે બી સૈન્ય છે એનું પોતાનું, એની પાસે વેપન્સ છે, એની પાસે બધા મિસાઇલ્સ છે. બીજી તરફ હમાસ પણ એક તરફ એક દુશ્મન છે. તો ઇઝરાયલ બંને ફ્રન્ટ પર વોર એક સાથે લડી શકશે અને જીતી શકશે? ભૂતકાળમાં એમણે કર્યું છે. આ વખતે તો વાત એવી છે કે હિઝબુલ્લાહના વડા નસરુલ્લાહનું ઓફિશિયલ સ્ટેટમેન્ટ છે કે જો જરૂર પડશે તો અમે 10 ફ્રન્ટ પર વોર કરીશું. Islamic forces will fight on 10 front war with Israel to finish it. હવે આ 10 ફ્રન્ટ કઈ? આ તમે જે ગણાવી તે બે તો આવી ગઈ, હિઝબુલ્લાહ અને હમાસ. હમાસ લગભગ ખતમ થઈ ગયું છે. હવે આપણી પાસે પેલેસ્ટાઇનની જે આ લોકો વાત કરે છે તો ગઝા ખતમ થઈ ગયું. બાકી શું રહ્યું? ત્યાં વેસ્ટ બેંકમાં ઇસ્લામિક ફોર્सेस છે, એક તે છે. સિરિયા ગમે ત્યારે એટેક કરે, જોડાઈ જાય. ઈરાકમાં કટ્ટરવાદી ફોર્सेस હિઝબુલ્લાહ અને ઈરાનની સાથે જોડાય છે. ઈરાન પોતે, જોર્ડન, ઇજિપ્ત, ગઝા પટ્ટીમાંથી તો ઇજિપ્તમાં જતી 500 કિલોમીટરની ટનલ્સ મળી છે. 500 કિલોમીટરની અંડરગ્રાઉન્ડ ટનલ્સ મળી છે. અને એટલે જ ભયાનક બોમ્બાર્ડમેન્ટ ઇઝરાયલે એ વિસ્તારમાં કરેલું. અને ઇઝરાયલ લેબેનોન થી જે ભાગી રહ્યા છે જે લોકો, ઇઝરાયલે કહ્યું કે ભાઈ સેફટી માટે તમે અમુક એરિયા ખાલી કરીને નીકળી જાઓ. એ બધા સિરિયા જઈ રહ્યા છે મોટે ભાગના. અને બાકીના મને લાગે છે કે લેબેનોનમાં સેફ જગ્યાએ ક્રિશ્ચન લોકાલિટીમાં જશે કે ક્યાં મને ખ્યાલ નથી. પણ ભારતે પણ ગઈકાલે ભારત સરકારે પણ કહ્યું છે કે ભારતીયોને છોડી દે, ભારતીય નાગરિકો પાછા આવી જાય. તો લેબેનોનમાં જે ખ્રિસ્તી એરિયા છે, જે ક્રિશ્ચન એરિયા છે, તો ત્યાં આ જે ઇઝરાયલ હુમલા કરી રહ્યું છે રોકેટ લોન્ચરથી, તો એ એરિયાને બાકાત રાખે છે. ઇનફેક્ટ તમને કહું, ઇઝરાયલની જ્યાં સુધી વાત છે ને, લોકોને નવાઈ લાગશે, લોકોને ઘણાને ખબર નથી કે શું થઈ રહ્યું છે. ઇઝરાયલે પહેલા 75,000 લીફલેટ ફેંક્યા છે વિથ ધ સ્કેનર કોડ. સાંભળજો, બરોબર, આ બહુ ઇન્ટરેસ્ટિંગ વાત છે. QR કોડની સાથે કે તમે એને સ્કેન કરો અને જોઈ લો કે આ જગ્યા પર, આ વિસ્તારમાં, આ જગ્યા ઉપર હુમલા કરીશું અમે, અને મહેરબાની કરીને નાગરિકોની જાનમાલની હાનિ ના થાય માટે ત્યાંથી ખસી જાઓ. ઇઝરાયલ હેઝ ગિવન અ રિક્વાયર્ડ પ્રી વોર્નિંગ. લીફલેટ્સ ફેંકવામાં આવ્યા છે આવી રીતે. અને પછી જો તમે ન કરો, પણ એનું કારણ છે કે ઇઝરાયલ સામે ચાલતી લડાઈ છે. જ્યારે હિઝબુલ્લાહની એક આદત રહી છે અને હમાસની એક આદત રહી છે કે એ લોકો વિક્ટિમ કાર્ડ રમે છે. અને વિક્ટિમ કાર્ડ રમે એટલે શું કરે? મહિલાઓ અને બાળકોને આગળ ધરી દે અને એની પાછળથી ગોળી ચલાવે. સીધી ભાષામાં કહીએ એટલે ટૂંકમાં જ્યાં સ્કૂલ હોય, જ્યાં હોસ્પિટલ હોય, એની નીચે જ અંડરગ્રાઉન્ડ ટનલ. હવે સ્કૂલ અને હોસ્પિટલમાં તો સ્વાભાવિક છે કે કોઈ આર્મી હુમલો નહીં કરે. પણ જ્યારે તમે મેપ આઉટ કરો આખું, આજના ઇન્ટેલિજન્સના જમાનામાં, ઇલેક્ટ્રોનિક સર્વેલન્સના જમાનામાં, એક્ઝેક્ટલી તમને ખબર પડે કે કઈ દિશામાં, કઈ ડાયરેક્શન, કેટલી જગ્યાએ, કેટલા અક્ષાંશ, કેટલા રેખાંશમાંથી ક્યાંથી મિસાઇલ આવી કે ક્યાંથી રોકેટ આવ્યું. હવે આવી સ્થિતિમાં જો તમને એ જગ્યા સ્કૂલની નીચે બંકરમાંથી આવતું હોય એવું બતાવે તો તમે શું કરો? સ્કૂલ ઉપર મિસાઇલ નહીં નાખો, બંબાર્ડિંગ નહીં કરો કે ત્રાસવાદીઓને મારી નાખવા માટે? અને ત્યારે બૂમ પાડે કે હાય રે, મરી ગયા, અમારા આટલા બાળકો મરી ગયા. સો ધીસ ઇઝ ધ વોરફેર ધેટ ઇઝ. હિમાંશુભાઈ, બીજી એક વાત એ છે કે આ વર્ષોથી ચાલી આવે છે ઇઝરાયલ અને ઇસ્લામિક દેશો વચ્ચેની આ કોન્ફ્લિક્ટ. આનું મૂળ કારણ જમીન છે. જમીન જોઈએ છે કે જે પેલેસ્ટાઇને જમીન ગુમાવી છે અને ઇઝરાયલે પચાવી પાડી છે, એવું એમનો આક્ષેપ છે. તો જમીનને માટે થાય છે કે આ એક ધર્મયુદ્ધ છે, જિહાદ માટે થઈ રહ્યું છે? કારણ કે
એક તરફ શિયા સુન્ની બધા જ પ્રકારના ઇસ્લામિસ્ટ જે આના ફાટા છે ભેગા થઈ ગયા છે ઇઝરાયલ સામે લડવા માટે, અને ઇઝરાયલને પડખે અમેરિકા અને યુરોપ જેવા દેશ છે. તારે ભવિષ્યમાં એવું તો નહીં આખી પરિસ્થિતિ વળાંક ને કે ક્રિશ્ચન વર્સિસ ઇસ્લામિસ્ટ દેશ, ઇસ્લામનું એક વિશ્વવ્યાપી એક કોન્ફ્લિક્ટ શરૂ થઈ જાય બંને. જોવા તો એક બને છે ને વિક્રમભાઈ, તો આપણને જોવા તો અત્યારે એક બની રહ્યું છે. એક ધાર્મિક જિહાદ ચાલી રહી છે. તમે હમાસનું ચાર્ટર જુઓ ને, દરેક દરેક જૂથ હોય, દરેક દેશ હોય, એનું પોતાનું ચાર્ટર હોય. હમાસનું ચાર્ટર તમે જુઓ તો બહુ સ્પષ્ટ પડે. એ લોકોએ કહી દીધું છે અમે ઇઝરાયલના અસ્તિત્વને સ્વીકારતા નથી, કેમ કે ઇસ્લામિક નથી, બિન ઇસ્લામિક. યહૂદ ઓર હનૂત. યહૂદ કોણ? એટલે કે જુએશ. લોકોને નવાઈ લાગશે, ખબર બી હશે ઘણા, પણ જુઈશ લોકોનો આજે પણ યુએસના અર્થતંત્ર પર કબજો છે. અમેરિકા કેમ અનાયાસે પણ ન કરવું હોય છતાં પણ જાહેર નિવેદનો ગમે તે આવે પાછળ જઈને ઇઝરાયલની જ ઊભું રહે. એટલે તમે જે કહ્યું ને વાત બહુ સાચી છે. જમીનની લડાઈ નથી. ઇઝરાયલે તો જ્યારે બીજા વિશ્વયુદ્ધ વખતે જર્મનીના નાત્સીએ એટલે હિટલરે અને એના સૈન્યએ જ્યુસને પકડીને મારી નાખ્યા હતા, ત્યારે બચવા માટે એ લોકોએ એક જગ્યા શોધી હતી, એક જગ્યા માંગી હતી. જો ઇતિહાસ બહુ સરળ ઇતિહાસ છે કે બીજા વિશ્વયુદ્ધ પછીથી બચી ગયેલા જ્યુસે ભેગા થઈને ઇઝરાયલ બનાવ્યું, અને ત્યારે બહુ મોટી માત્રામાં જમીનો ત્યાંના લોકલ આરબ પાસેથી ખરીદી. એ પણ રણમાં વસતા પેલા જેને આપણે કહીએ ને કે આપણે ત્યાં કેવા હિપ્પીઓને વનવાસે એ હોય છે, એ પ્રકારના લોકો એમની પાસેથી ખરીદી. હવે આરબ નેશન્સ એ માનવા તૈયાર નથી, એમને જુઈશ પ્રજા જોઈતી નથી. પણ આજે પણ હકીકત એ છે કે ઇઝરાયલની અંદર પણ લગભગ 20 લાખ આરબ મુસ્લિમ છે. પેલેસ્ટાઇન 20 લાખ જેટલા, 90 લાખ 95 લાખની વસ્તી છે એ લોકોની. 20 લાખ તો એ છે. આવી સ્થિતિમાં અને તમે ધાર્મિક જિહાદ કહો ને તે વધારે લાગે. જો આ બાજુ તમે તો ખાલી મિડલ ઇસ્ટની વાત કરો, વેસ્ટ એશિયાનું, આખું યુરોપ સળગી રહ્યું છે સાહેબ. શેના કારણે સળગી રહ્યું છે? એ શું થઈ રહ્યું છે? ઇસ્લામિક જિહાદ નહીં તો બીજું શું થઈ રહ્યું છે? ધર્મના નામે જિહાદ થઈ રહી નથી તો બીજું શું થઈ રહ્યું? આપણે આપણા ઇંગ્લેન્ડમાં રહેતા કેટલાક સંબંધી હોય કે મિત્રો હોય, એમને પૂછીએ તો એ લોકો 5, 10, 15 વર્ષથી રહેતા હોય તો એ લોકોને ખબર હોય. આજે લંડનમાં રહેતા કોઈને 15 વર્ષથી રહેતો હોય તો એને ખબર હોય કે ભાઈ લેસ્ટરમાં ના જવાય, ત્યાં આ કાયદા લાગે છે કે આ બર્મિંગહામમાં આવું થાય, કે બર્મિંગહામના આ વિસ્તારની અંદર આ વસ્તુ બને. અને આ સમગ્ર યુરોપની હાલત પણ ભવિષ્યમાં બહુ પાતળી બ્રિટન હાલત. જેવી થઈ શકે એવી છે, કારણ કે ડેમોગ્રાફિકલી ખૂબ ઝડપથી બદલાઈ રહ્યું છે યુરોપના દરેક દેશોમાં. જર્મનીમાં પણ પોપ્યુલેશનનો જે રેશિયો છે એ શરણાર્થીઓનો ખૂબ વધી રહ્યો છે, સિરિયાથી જે આવ્યા અને બીજા દેશોમાંથી આવ્યા. એ જ રીતે યુરોપના બીજા દેશની હાલત છે. એટલે ફ્રાન્સમાં કેવું થયું હતું 2 વર્ષ પહેલા? આપણે આપણા દેશમાં આપણી કાશ્મીરની પણ વિચાર કરીએ. કાશ્મીરમાં તો જે રીતે પંડિતોને ત્યાંથી 80s ના 90s આતંકવાદીઓ આવીને ભગાડી દીધા, મારી નાખ્યા. એમાં આપણે કે કાશ્મીરમાં આવેલા આતંકવાદીઓ બધા પાકિસ્તાની નહોતા, એમાંના ઘણા અફઘાનિસ્તાનથી પણ આવ્યા હતા, અફઘાન પઠાણ હતા. એટલે એ લોકો કઈ એના માટે નહોતા આવે એમને કે કાશ્મીરની જમીન સાથે કે પાક ઓક્યુપાઈડ કાશ્મીર સાથે કઈ લેવા દેવા નહોતી. એમને લેવા દેવી હતી કે એમને કટ્ટરતા એમના મગજમાં ભરવામાં આવી હતી, જેહાદ કરવાની છે. અને એક પ્રકારનું આખા દુનિયામાં ધીમે ધીમે ફેલાઈ રહ્યું છે આ ટ્રેન્ડ. અને વિક્રમભાઈ, હું જરાક એ બાબતે હું તમારી સાથે થોડોક ડિસએગ્રી થઈશ કે ભારતની જેમ નહીં થઈ શકે. ભારતમાં થઈ શકતું નથી. ઇતિહાસ ગવા છે છેલ્લા 1000-2000 વર્ષથી કેટલા બધા આક્રમણો આવે આપણી ઉપર. ગણવા બેસીએ તો ગોરી ગઝનવીથી શરૂ કરીને આખું, પણ ભારતીય સંસ્કૃતિને કઈ થઈ ગયું? ભારતીયોનું ડેમોગ્રાફિક ચેન્જ મોટે પાયે નથી થઈ શકતું, જ્યારે યુરોપને એની આદત નથી. યુરોપની અંદર જેને આપણે કટ્ટરવાદી રાઈટ કહીએ, કટ્ટરવાદી જમણેરી લોકો,
હિટલર ફોર એક્ઝામ્પલ સીધી, અને મુસોલિની ઇટાલીનો. હવે એ વિચારધારાને બીજા વિશ્વયુદ્ધમાં જે પરાજય થયો પછી એ વિચારધારા સંપૂર્ણપણે દબાઈ ગઈ છે. હવે આ આ બધા પ્રયોગો કરીને બધા દેશોએ, પશ્ચિમના ઘણા બધા દેશોએ આ રીતે ઇમિગ્રેશન ચાલુ રાખ્યો. ઇમિગ્રેશન ક્યાંથી? આફ્રિકાના મુસ્લિમ કન્ટ્રીઝ, મિડલ ઇસ્ટના મુસ્લિમ કન્ટ્રીઝ, ગલ્ફના અને પાકિસ્તાન. હવે આવી સ્થિતિમાં ત્યાં આગળ જ્યાં 100% ખ્રિસ્તી રહેતા હતા, અત્યારે ત્યાં સ્થિતિ ઘણી બધી જગ્યાએ 18%, 20%, 15%, 17%, 20%. અને એવું કહેવાય છે કે જ્યારે કોઈ એક જથ્થો, કે જુઓ આ તો સીધી વાત છે ને, કે આપણા ઉદવાડાના કિનારે પારસીઓ આવેલા ઈરાનમાંથી જ, જ્યારે જરતોસ્તી ધર્મવાળા દૂધનો ગ્લાસ મોકલ્યો તો એમણે દૂધમાં સાકર નાખી, દૂધ મીઠું થઈ ગયું. આ એક વિચારધારા છે. બીજી વિચારધારા એ છે કે જ્યાં તમે અંદર જાઓ અને તમારી સંખ્યા વધે એટલે તમે દાદાગીરી કરો. હવે સાહેબ, બ્રિટનમાં જઈને આપણે જો ખ્રિસ્તી રીત રસમ અને રિવાજ કે ભાઈ પબ બંધ કરી દો, લાઉડ મ્યુઝિક બંધ કરી દો, પાર્ટી કરવાનું બંધ કરી દો, હવે એમ કહીએ તો તે કઈ રીતે ચાલે છે? આપણા દેશમાં આવીને, ભારતમાં આવીને આજે કોઈ મંદિરમાં કે દેરાસરમાં જઈને એમ કે આપણે આ મંદિર બંધ કરી દો કે દેરાસર બંધ કરી દો, તો એ વસ્તુ કેમ ચાલે? હવે આવી સ્થિતિની અંદર જ્યારે યુરોપમાં સામસામા લોકો આવી ગયા છે ને, ત્યારે બહુ મોટી 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 તકલીફ ઊભી થવાની છે. ભારતને તો કઈ નહીં થાય, પણ યુરોપિયન તૂટી જશે, યુરોપિયન યુનિયન તૂટી જશે. પરિણામ આજે રિઝલ્ટ એ છે કે ઘણા બધા દેશોમાં, નેધરલેન્ડ છે, ઇટલી છે, આવા દેશોમાં જમણેરી કટ્ટરવાદી રાઈટ જેને આપણે કહીએ ને, તે પાર્ટીઓ ઉપર આવવા માંડી છે પાછી, કે જે આ ફોર્सेसનો સામનો કરી. યુરોપમાં તો બહુ મોટી તકલીફો થવાની છે. અને એમાં તો એમણે પોતે જ બકરું કાઢ્યું નથી અને ઊંટ બી નાખી દીધું. નેટો દેશોએ અમેરિકા સાથે મળીને યુક્રેનને શસ્ત્ર સહાય કરવા માંડી, એટલે ગમે ત્યારે રશિયા ગુસ્સે થઈને એ લોકો ઉપર સ્ટાર્ટ થશે. હવે આપણે મૂળ વાત પર પાછા આવીએ હિમાંશુભાઈ. તો આ છેલ્લો સવાલ, હવે આપણો સમય જે પૂરો થવા આવ્યો છે, કે આ લેબેનોન અને ઇઝરાયલનું કન્ફ્લિક્ટ જે છે, એમાં લેબેનોનના ખ્રિસ્તીઓ એક કોના પક્ષે રહેતા હશે? એટલે એમનો દેશ તો લેબેનોન છે, અને બીજી તરફ એમને પણ સિવિલ વોર જોઈ છે આખી વર્ષો સુધી, 15 વર્ષ સુધી લગભગ ખ્રિસ્તીઓ અને મુસ્લિમો ત્યાંના વચ્ચે લેબેનોનમાં સિવિલ વોર ચાલી છે. એટલે હવે તો બંને એમ તો એક જ દેશમાં બે ભાગ પડી ગયા છે, જીઓગ્રાફિકલી બી અલગ રહે છે બંને. પણ એમની અંદર રહીને ઇઝરાયલને મદદ કરતા હશે કે એ લોકો તટસ્થ રહે છે? એમાં બેસિકલી લેબનીઝ પ્રજા છે ને, એ પ્રજાને આ યુદ્ધ સાથે કંઈ લાગતું વળગતું નથી. હા, એ વાત અલગ છે કે કોલેટરલ ડેમેજમાં બિચારા મરી જાય છે, પણ લેબનીઝ પ્રજા જુઇશ પ્રજા સાથે, એટલે ખ્રિસ્તી પ્રજા જુઇશ પ્રજા સાથે દુશ્મનાવટ રાખીને રહે એવું બનતું નથી. ઇઝરાયલ અત્યારે એટલે જ એ વસ્તુ કરી રહ્યું છે કે ઇઝરાયલ અને લેબેનોનની વચ્ચે અત્યારે ઇઝરાયલની સરહદે હિઝબુલ્લાએ પોતાના થાણા બનાવે છે, પોતાના બધા આર્મ્સ લાવીને મૂકી દીધા છે પોતાના. ઇઝરાયલ એ લોકોને લેન્ડ ઇન્વેઝન કરીને 50 કિલોમીટર દૂર સુધીનો એક બફર ઝોન બનાવવાની વાત કરે છે. એટલે લેબનીઝ પ્રજા તો એકચ્યુઅલી ધારે ને, એને જો વિશ્વ સહાય કરે, પહેલા તો પોતાની ડેમોગ્રાફિક ચેન્જીસને બદલી શકે તો લેબનીઝ પ્રજા બહુ સુખી રહે. મેં કીધું ને, બેરુત તો એક જમાનામાં સાહેબ પેરિસ ઓફ ઈસ્ટ ગણાતું હતું. દુનિયાની બધી ફેશન સૌથી પહેલા પેરિસમાં આવતી અને પછી બેરુતમાં આવતી. જાત જાતની જેમ્સ બોન્ડની તમે 007ની કથાઓ જુઓ, એ કાલ્પનિક નથી. બેરુત વોઝ એકચ્યુઅલી લાઈક ધેટ. અને એનું કારણ છે કે હીરાનું બી બહુ મોટું છે. જેવી રીતે ઇઝરાયલી સૈનિકો અને ઇઝરાયલી લોકો
અને બેલ્જિયમ લોકો જેવી રીતે હીરાના બહુ મોટા વેપારી, સેમ થિંગ હિયર. બેરુતમાં તો બહુ મોટો ધંધો છે. જી એટલે બરાબર આ છે. બેસિક વાત છે, ડેમોગ્રાફિક ચેન્જ પછીની વાત છે. રાઈટ. છેલ્લા 50 વર્ષમાં આ બધું બન્યું. ઓકે ઓકે હિમાંશુભાઈ, થેન્ક યુ વેરી મચ. તમે બહુ સરસ માહિતી આપી અને ભવિષ્યમાં પણ આપણે સાથે વાતચીત ચર્ચા કરતા રહેશું. થેન્ક યુ. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.